નમસ્કાર. આજના સમાચાર. અષાઢ સુદ બીજ રથયાત્રા. પરંપરા મુજબની રથયાત્રા ગોધરાનગરમાં ન નીકળતા મંદિર પરિષદમાં રથયાત્રા સંપન્ન. ગોધરા લુણાવાડા રોડ પર આવેલ રહેણાંક વિસ્તારમાં દૂષિત કચરો ઠાલવતા રોષ. કોરોના મહામારીમાં સફાઈ જરૂરી, રહીશોના આરોગ્ય સાથે ચેડા. પંચમહાલમાં 163 કોરોના પોઝિટિવ દર્દીમાંથી 114 સાજા થતાં રજા આપવામાં આવી છે. 14 દર્દીના અવસાન થયા છે. 33 કેસો હજી પણ સક્રિય છે. જિલ્લામાં કુલ 12,288 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જે પૈકી 10,601 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂર્ણ કરી દીધો છે, જ્યારે 1,687 વ્યક્તિઓનો ક્વોરન્ટાઇનનો સમયગાળો હજી બાકી છે. જિલ્લામાંથી કુલ 4,838 સેમ્પલ પરીક્ષણ અર્થે લેવાતા 4,573 સેમ્પલ નેગેટિવ આવ્યા છે, જ્યારે 90 રિપોર્ટ પેન્ડિંગ છે. હાલ સરકારશ્રીની ગાઈડલાઇનનો અમલ કરવા વિનંતી. ચાઇના પ્રત્યેનો આક્રોશ રજૂ કરતા હાસ્ય કલાકાર દિવાકર શુકલ. कोविड संबंधित वस्तु उपलब्ध: फेस मास्क, ग्लोव्स, पीपीई किट, हैंड सैनिटाइजर, टेम्परेचर गन, फिंगर पल्स ऑक्सीमीटर, ऑक्सीजन कॉन्सन्ट्रेटर, ऑक्सीजन सिलिंडर અને રેગ્યુલેટર. અમર ટ્રેડિંગ કંપની, નૂતન હાઈસ્કૂલની સામે, પટેલવાડા, ગોધરા. અષાઢ સુદ બીજ રથયાત્રાના દિને ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બેસી નગરચર્યા માટે જાય છે. રથ ખેંચવો સૌભાગ્યશાળી અને શુભ હોય છે. ગોધરામાં રણછોડજી મંદિરથી રથયાત્રા પ્રસ્થાન કરી નગરના રાજમાર્ગો પર વાજતે ગાજતે પસાર થાય છે, પરંતુ હાલની કોરોનાની મહામારીના કારણે મંદિર પરિષદમાં ટ્રસ્ટી સતીશભાઈ વ્યાસ તથા પૂજારી નાના રથમાં ભગવાનની રથયાત્રા સંપન્ન કરાવી. પંચમહાલ જિલ્લા ગોધરામાં કોરોના મહામારીમાં વહીવટી તંત્ર અને પોલીસની જાગૃતતા અને સારી કામગીરીના કારણે કેસોમાં ઘટાડો તથા નાગરિક જીવન અને વેપાર ધંધા ફરી શરૂ થતાં સિંધી સમાજ તરફથી પ્રાંત અધિકારી શ્રી વિશાલ સક્સેના, મામલતદાર શ્રી પંજાબી તથા નાયબ પોલીસ અધિકારી શ્રી દેસાઈ, બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પંડ્યા વગેરેનું સન્માન કરતા સમાજના પ્રમુખ શ્રી કિશોરીલાલ ભાયાણી, મુરલીભાઈ મૂલચંદાણી, અશોક ગોવરમલ, કમલેશ શર્મા, લીલારામ સંતાણી તથા સુનિલભાઈ લાલવાણી. ગોધરા લુણાવાડા રોડ પર આવેલ નગરપાલિકાના બગીચાની નીચેનો દૂષિત કચરો ખોદીને બાજુમાં આવેલી સોસાયટીઓના આંગણાની નજીક ઠાલવી દેવામાં આવતા આ સોસાયટીના રહીશોના વિરોધ હોવા છતાં આ ખાડા કાન કરવામાં આવે છે. નગરપાલિકા પાણી ટાંકીનું નિર્માણ કરી રહી છે, ત્યારે દૂષિત મળ અને પ્લાસ્ટિક મિશ્રિત કચરો રહેણાંક વિસ્તાર નજીક ઠાલવી દેતા હાલ કોરોના મહામારીમાં રહીશોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. કોરોના ઇફેક્ટમાં આની ગંભીર અસરો થશે તે અંગેની રજૂઆત આ વિસ્તારના રહીશોએ કરી છે. મારું નામ રવિરાજ છે. અત્યારે જે લુણાવાડા રોડ પર જે નવો બગીચો બનેલો છે ત્યાં ટાંકીનું કામ ચાલતું હતું. તો આના પહેલા જયારે અત્યારે જે ઢગલો છે આના પહેલા જે માટીનું ખોદકામ કરતા હતા એમાં જે કચરો હતો, આખા ગોધરાનો જે બધો જે ગંદકી ડપટ ને એ જે બધો કચરો હતો એ અહીં ઠલવાતો હતો. હવે એ કચરો ઉપર બગીચો બનાવ્યો માટી નાખીને, હવે એ કચરો નીચે એમનું એમ જ છે. હવે એ કચરો જે વચ્ચે નાખ્યો એ વખતે હટાયો તો ફરી અત્યારે કામ ચાલુ કર્યું છે અને એ જ ગંદકી ફરી અમારા જે મકાનો છે ત્યાં જ નાખી રહ્યા છે. આના માટે કોન્ટ્રાક્ટરને વાત કરી તો કોન્ટ્રાક્ટર કશું કંઈ એના વિશે વિચારતા નથી. હવે અત્યારે સિચ્યુએશન એવી છે કે બધું જે ગંદકી છે એ ગંદકી ફેલાય છે. રાત્રે ઊંઘીએ છીએ તો શ્વાસમાં બી તકલીફ પડે, પ્લસ બધા જે
પ્લાસ્ટિક ને બધું ઉડીને આવ્યું છે, મતલબ ઘર આગળ બધી ગંદકી જ થાય છે. અત્યારે સિચ્યુએશન એવી છે કે નગરપાલિકા કઈ કશું આના વિશે વિચારતી નથી. બીજી વસ્તુ કે કોરોનાની અત્યારે જે આટલી મહામારી ચાલી રહી છે એની અંદર સ્વચ્છતા અને આ બધી જે વાતો છે તો એની સામે આ નગરપાલિકા જ આ જે ખોટું કરી રહી છે કે કોન્ટ્રાક્ટરને હમણાં કેવું જોઈએ કે ભાઈ આ રીતે આને જે કચરો એને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરો. અહીં સોસાયટીમાં તો નિકાલ કરવાની, આ કઈ સોસાયટી નિકાલ કરવા માટેની જગ્યા નથી. પ્લસ સોસાયટીમાં જે દબાણો લોકો કરીને બેઠા છે એના વિશે બી કશું કઈ થતું નથી. એના માટે પણ અમે અરજી કરેલી છે. તો આના માટે કશું જો નગરપાલિકા વિચારે તો સારું છે. બાકી તો પછી અમે આગળ ગાંધી ચીધા માર્ગે જે અમારે કરવું હશે અમે કરીશું. મઢુલી કાઠિયાવાડી હોટલ, પોપટપુરા, લુણાવાડા રોડ. મઢુલી કાઠિયાવાડી હોટલ, પોપટપુરા, લુણાવાડા રોડ. ભારતીય જનસંઘના સ્થાપક પ્રખર રાષ્ટ્રવાદી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ સતસત નમન. ચાઇનાને સબકનો અંદાજ અને ભારત માતા પ્રત્યેની દેશદાજ માટે ઉત્તમ મેસેજ રજૂ કરતા હાસ્ય કલાકાર દિવાકર શુકલ. મારી દ્રષ્ટિએ કોરોના અને ચાઇના બંને વાયડા, કોરોના અને ચાઇના બંને વાયડા મારી દ્રષ્ટિએ બંને સરખા. કારણ કોરોના પણ ચીનની જ પેદાશ છે અને ચીનની જ નિકાસ છે. મારી દ્રષ્ટિએ બંને પાછા ઘૂસણખોર, કોરોના પણ ઘૂસણખોર અને ચાઇના પણ ઘૂસણખોર. કોરોના લોકોના ફેફસામાં ઘૂસે અને ચાઇના બીજાના નકશામાં ઘૂસે. કોરોના એટલે મહામારી અને ચાઇના એટલે મારામારી. કોરોના એક એટલો ખતરનાક વાયરસ છે, અને ચાઇના ખતરનાક રાક્ષસ છે. એથી આગળ બંને મોતના સોદાગર, કોરોના અને ચાઇના બંને મોતના સોદાગર. આ બંનેનો એક અને એકમાત્ર ઉપચાર, કોરોના અને ચાઇના બંનેનો એક અને એકમાત્ર ઉપચાર એટલે કોરોનાની દવાનો આવિષ્કાર અને ચાઇનાની ચીજોનો બહિષ્કાર. મિત્રો, સરહદ પર હું જાણું છું આપણે સૌ લડી શકવાના નથી, પણ અહીંયા રહીને ચાઇનાની ચીજોનો બહિષ્કાર કરીને આપણે ચાઇનાની શાન ઠેકાણે લાવી શકીએ તેમ છીએ. અને એ જ આપણા જવાનોને, શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે. અને છેલ્લે એટલું કહીશ કે ના કર્જા માફ चाहिए, ना बिजली माफ चाहिए, ना कर्जा माफ चाहिए, ना बिजली माफ चाहिए. सारा पैसा लगा दो हमारे जवानों पर. ना कर्जा माफ चाहिए, ना बिजली माफ चाहिए. सारा पैसा लगा दो हमारे जवानों पर. हमें सिर्फ चाइना साथ चाहिए. નમસ્કાર દોસ્તો, હું છું આપનો જીતુ પંડ્યા અને આજે એક વાત કહેતા ખૂબ આનંદ થાય છે કે મારા એક મિત્ર થકી ગોધરા શહેરને એક સરસ મજાની ગિફ્ટ મળી છે. અને એ ગિફ્ટ એટલે કે શાક માર્કેટ મોબાઈલ એપ. જી હા દોસ્તો, તો આના થકી તમે આ એપ થકી તમે પોતાના ઘરે ઓર્ડર આપીને શાકભાજી તેમજ ફ્રૂટ વગેરે મંગાવી શકો છો. તો આજે જ ડાઉનલોડ કરો શાક માર્કેટ એપ. ઘરે રહો, સુરક્ષિત રહો. એક્યુરેટ ફાર્માસ્યુટિકલ્સ સેનિટાઇઝર્સ બનાવતી પંચમહાલની પહેલી કંપની લઈને આવ્યા છે શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસ, હોટેલ્સ અને ઘરને સેનિટાઇઝ કરવા માટે 99.9% બેક્ટેરિયા કિલ ઓલ ઇન વન લિક્વિડ એન્ડ જેલ. ઉપરાંત કોવિડ-19 ને લગતી દરેક પ્રકારની વસ્તુઓ બેસ્ટ ક્વોલિટી અને વ્યાજબી ભાવે ઉપલબ્ધ. એક્યુરેટ ફાર્માસ્યુટિકલ્સ, ગોધરા બરોડા હાઈવે, વેજલપુર, પંચમહાલ. કોલ 6353098593. ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે. શુભરાત્રિ, જય હિન્દ, જય ગરવી ગુજરાત. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે.